નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે સાયબર રેકેટ ગેંગનો પર્દાફાશ. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો પર્દાફાશ. નિવૃત્ત સિનિયર સિટીઝને ડિજિટલ લિંકથી સાયબર ઠગાર કરાઈ હતી. નિવૃત્ત સિનિયર સિટીઝને ડિજિટલ લિંકથી સાયબર ઠગાઈ કરાઈ હતી. રીવા મધ્યપ્રદેશમાંથી ગેંગ ઝડપાઈ. સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી. સુરતના નિવૃત્ત સિનિયર સિટીઝનના મોબાઈલમાં બનાવટી ડિજિટલ લિંક મોકલી સાયબર ફ્રોડ કરાયો હતો. પોલીસે ટેકનિકલ તપાસના આધારે મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ અને રીવા મધ્યપ્રદેશમાં રેડ કરીને કુલ 9 આરોપીઓને પકડી પડ્યા. એમાં એવું હતું કે 30/11/2025ના રોજ એક બેંકના રેલવેના કર્મચારી હતા, એ નિવૃત્ત થયા. એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ રૂપિયા જેટલું એમના ખાતામાં આવ્યું. એમાંથી 20 લાખ રૂપિયાનું તો એમને એફડી કરાવી દીધી હતી, પણ 8 લાખ રૂપિયા પોતાના ખર્ચા માટે સાઈડમાં રાખેલા હતા સેવિંગ બેંક અકાઉન્ટમાં. એમને બનાવટી એક ડિજિટલ લિંક મોકલવામાં આવી. એમનો ફોન હેક કરવામાં આવ્યો અને ફોન હેક કરીને 8,12,000 રૂપિયા એમના બેંકથી ટ્રાન્સફર કરી લેવામાં આવ્યું હતું. પછી આ જ્યારે એફઆઈઆર દાખલ થઈ, અમે લોકોએ તપાસ કરી તો ખબર પડી કે 8,12,000માંથી 3,70,000 રૂપિયા ઉત્તર પ્રદેશના એક ગ્રામીણ બેંક છે, જે રેવામાં જેની બ્રાન્ચ ઓપન થઈ હતી તેમાં ટ્રાન્સફર થયું હતું. તો પછી એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો આરોપી પ્રિયાંશુ સુધી પહોંચ્યા. પ્રિયાંશુનું અગાઉનું લોકેશન તો રેવા ખાતે આવતું હતું, પછી એ મિર્ઝાપુર જતું રહ્યું. મિર્ઝાપુરમાં એમનું વતન મિર્ઝાપુરનું હતું. પછી ટીમ આખી એક અઠવાડિયા સુધીનું ઓપરેશન આ ચાલ્યું, જેમાં પછી ટીમ રેવાથી મિર્ઝાપુર ગઈ. મિર્ઝાપુરથી પ્રિયાંશુને લઈને પછી એમની પૂછપરછ કરી. એ દરમિયાન ખબર પડી કે એક આખી સાયબર ક્રાઇમની રેકેટ રીવામાં એક જે ભાડાનું અકાઉન્ટ લઈને ચાલતી હતી. પછી આપણી ટીમ ત્યાં સુધી પહોંચી. લોકલ ટીમની મદદ લઈને આખી રેડ કરવામાં આવી, જેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે. જે તમામ આરોપીઓ છે એ લોકો ગેમિંગ અને સાયબર ફ્રોડ બંનેના પૈસાનું એ લોકો ટ્રાન્ઝેક્શન, વિડ્રોવલ અને ડિપોઝિટના કામ કરતા હતા. ડિપોઝિટ કરવા માટે જે બેંક અકાઉન્ટ એ લોકો વાપરતા હતા, એ બેંક અકાઉન્ટની કેટલું એમને કુરિયર મારફતે ઉપરવાળા એમના ઉપરવાળા માણસો છે એમને પાસેથી આવતી હતી. અને જે સિમ કાર્ડ્સ છે એ પણ રેલવેની ઝરીએ, મતલબ ટ્રેનની ઝરીએ એમને પાર્સલમાં મોકલવામાં આવતી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.